મિત્રો, વોટ ઇઝ ડેફિનેશન ઓફ સક્સેસ? અહીંયા બે ત્રણ શબ્દો બહુ સરસ સાહેબ બોલ્યા. એક ડિસિપ્લિન શબ્દ મને ખૂબ જ ગમ્યો. એવા 4-5 શબ્દો બહુ બોલાયા અહીંયા આગળ. કોન્ફિડન્સ, બધા કહે છે ડિસિપ્લિન લાવો, બધા કહે છે કોન્ફિડન્સ લાવો. ક્યાંથી આવે? આગળ વધો કે ભીટે માથું કૂટે, ક્યાં આગળ વધો? ધ્યેય ઊંચો રાખો, મંગળ પર ઘર બનાવવું છે, બની જાય. અહીં અમદાવાદમાં ભાડે નથી મળતું ઘણા. યંગ છોકરા, સાહેબ મારી 2 દીકરીઓ છે, મારા ભાઈની 2 દીકરીઓ છે, 4 દીકરીઓનો બાપ છું. બહુ સરસ સમાજ સમક્ષ ઊભો છું. ભવિષ્યના જે લોકો છે એમની વચ્ચે 18-20 વર્ષની ઉંમરમાં મા બાપ છોકરાઓને સમાજ કે ગંદા વિચારો નહીં કરવાના, સેક્સના વિચારો નહીં કરવાના. એટલે આ ઉંમરમાં એ જ આવે, અને ના આવે તો લોચાવાળો કેસ કહેવાય. પણ આની સાથે કેમ જીવવું? બધા કહે છે પોઝિટિવ વિચાર કરો, નેગેટિવ આવે ધક્કો મારું, જા જા જા. આની સાથે કેમ જીવવું? સાહેબે બહુ મસ્ત મારા શબ્દ સાહેબ બોલ્યા છે. મને સાહેબ આપને પ્રણામ કરું છું. બહુ ઘણા સમયે કોઈ માણસ એવો મળ્યો. રહેવા માટે એક રૂમનું ઘર હતું સાહેબ. અત્યારે મારી 160 બંગલોની સ્કીમ પૂરી થઈ ગઈ. બાપુજીની ઓટલા ઉપર દરજીની દુકાન હતી. 10 બાય 10નો એક મસ્જિદમાં ઓટલો, 10 રૂપિયા ભાડું મારા ફાધર ના આપી શકે. અત્યારે મારું 200 દુકાનનું મોટું કમર્શિયલ કોમ્પ્લેક્સ બને છે. ફિલ્મો બનાવું છું, જોવાના પૈસા નતા, વિટામિન સી જેવી, અને અત્યારે બીજી 3 ફિલ્મો બનાવું છું. સ્કૂલમાં કોલેજમાં ફી ભરવાના પૈસા નતા, 48 રૂપીસ પર એનમ. આઈ એમ નોટ એબલ ટુ પે માય સ્કૂલ ફીસ. અત્યારે આણંદ પાસે 650 એકર એટલે 1100 વીઘા જમીન લીધી છે, અને ગુજરાતની ભારતની સૌથી મોટી સ્કિલ યુનિવર્સિટી બનાવી રહ્યો છું. હું મારી યશગાથા ગાવા નથી આવ્યો, પણ જીવન શું છે, સફળતા શું છે તમને. મને મહિના પહેલા ખબર નથી. હું અહીંયા મારા એક અંકલ મરી ગયા. હું સવારે ત્યાં બેસણામાં ગયો. કરીમભાઈનો 2 દિવસ પહેલા. કરીમભાઈ તમે એકવાર ઊભા થાઓ. આ કરીમભાઈ માટે એક જોરદાર તાળી પાડો. કેમ પછી કહું છું. કરીમભાઈ વ્યવસાય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, પણ મને લગભગ 100 વખત એમણે આવી જગ્યાએ તક આપી છે, બોલવા માટે બોલાવ્યા છે કે સર તમે આવો. હું સખત ટ્રાવેલિંગ કરતો હોઉં છું, બિઝી હોઉં છું, પણ એ કહે છે એને યુથની પડી છે. આ દેશમાં કંઈક થવું હોય તો યુથ સાથે તમે કોમ્યુનિકેટ કરો. એટલે એમ થેન્ક યુ કરીમભાઈ કે તમે મને ચાન્સ આપ્યો. લિબર્ટી ગ્રુપ કે જેને આ બધા લોકોએ મને અહીંયા આગળ સ્પેશિયલ એમ લાગ્યું કે આ માણસ કંઈક કહી શકશે. એમાં સરસ વાત કરી ઓનેસ્ટી અને ક્વોલિટી. ઘણા બધા શબ્દો બહુ, હું દેશી ભાષામાં બોલું. સાહેબો બધા ભણેલા હોય એટલે થોડીક સરસ ભાષામાં બોલે. આપણે દેશી માણસ એટલે બધું એટલું સારું ના આવડે. એવરીબડી વોન્ટ્સ ટુ ટચ યોર માઇન્ડ. આઈ વોન્ટ ટુ ટચ યોર હાર્ટ. જીવન છે ને અહીંથી જીવાય છે, ને બધું એજ્યુકેશન એમ. હું હમણાં સેન્ટ્રલ મોલમાં ગયો ને એક સરસ છોકરી સ્કર્ટ પહેરીને ઉભેલી. સર કેમ છો? મેં કીધું મજામાં. મને કે બાય 1 get 2 ફ્રી. મેં કીધું એટલે? મને કે 1 ખરીદો 2 મફત. મેં 500 રૂપિયાની નોટ આપી, કીધું 2 પાછી આપ. કે એવું ના થાય. મેં કીધું કેમ ના થાય? સાહેબ આપણે મગજનો ખૂબ ઉપયોગ કર્યો એટલે બ્રેન સ્ટ્રોક આવવાના ચાલુ થયા, અને હૃદયનો ઉપયોગ જ બંધ કર્યો એટલે હાર્ટ એટેક ચાલુ થયા. સાહેબ એક બહુ સરસ વાત કરી કે તમે તમારી ક્વોલિટી, તમારાથી સમાજ ઓળખાય, તમારાથી લોકો ઓળખાય. અને સાહેબ ખરેખર તમને ગૌરવ સાથે કહું, અત્યારે ગુજરાતમાં જે ટોપના અધિકારીઓ જેટલા બી છે, એ રેવન્યુ હોય કે ફિનાન્સ, જ્યાં બી એટલા પ્રમાણિક અને એટલા સોલિડ ડેડિકેટેડ અધિકારીઓ છે કે 2 હાથથી એમને સલામ કરવાનું મન થાય. તમે આ દેશ ચલાવવાના છો તો તમારામાં જુઓ તકલીફ શું છે. ખાલી આપણને સ્કૂલ કોલેજોમાંથી બધું ઊંધું ભણાવ્યું છે. આ દાટ વાળો છે ત્યાંથી જ. જુઓ સ્કૂલમાં પ્રાર્થના કરાવે, ખબર છે? ચલો મોટો હોલ આવી રીતે બધા બેસાડે, પછી સ્ટેજ પર એક બેન આવે, જાડી પાડી હોય, ચલો પ્રાર્થના, આંખો બંધ. એટલે ખુલ્લી રાખીને ના થાય. હે આંખો બંધ કરો એટલે ના દેખવાનું દેખાય. જો તમે કરી છો એટલે ખુલ્લી રાખીને પેલી બેન દેખાય, દીવો દેખાય, માતાજી દેખાય. હે પેલો ઢોલ વાળો ધ્યાન તો ત્યારે. આ તો કે આંખો બંધ. પછી એવી ખટારા જેવી પ્રાર્થના ગવડાવે જેનો અર્થ જ ખબર ના હોય. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. એક તો આ અંધારું હોય, હાલે કાલ સ્કૂલ જ નથી જવું. સાહેબ આંખો બંધ કરીને પ્રાર્થના નથી કરવાની. પ્રાર્થના જ એવી કરવાની છે કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય. આ સાલું શીખવાડ્યું નહીં. યુપીએસસી જીપીએસસી ક્લિયર કરવા પરીક્ષા નથી આપવી. સાલી પરીક્ષા જ એવી આપવી છે, જીવન જ એવું બનાવવું છે કે યુપીએસસી જીપીએસસી પાસ થઈ જવું, અને ના પણ થવું તો એનાથી પણ સારી રીતે સમાજની સેવા કરીશ. આ ભાવના પેદા થાય ને તો જખ મારીને બધું થઈ જાય. કરપ્શને માજા મૂકી છે.
લોકોને એમ છે કે આમાં જઈશું એટલે પૈસા, એવું નથી બોસ. દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જ જાય છે. આપણને એમ છે કે ઉપર સ્વર્ગ છે, સ્વર્ગમાં અપ્સરાઓ છે, અહીંયા ઓછી છે. ઉપર બધું મળે છે, અહીંયા બધું મળે છે. ઉપર કશું નથી, બધું અહીં જ છે. જીવતા સ્વર્ગ ને જીવતા નર્ક. પણ પર્પઝ ઓફ લાઈફ શું છે? પર્પઝ ઓફ લાઈફ એ આ એજમાં ખબર પડવી જોઈએ, અને એ આપણા એડ્યુકેશનનો સૌથી મોટી ખામી રહી ગઈ. આપણને ખબર જ ડૉક્ટર ના બન્યા. હું હમણાં ભુજ મેડિકલ કોલેજમાં ગયો. મેડિકલનો 3rd યરનો સ્ટુડન્ટ, સાહેબ 12થમાં ટોપ આવ્યો હશે, 1st યરમાં ટોપ આવ્યો છે, 2ndમાં ટોપ, 3rd યરનો છોકરો આવીને પગે પડ્યો, સર મરી જવું. મેં તું કેમ? પેલીએ ના પાડી. મેં તું પ્લગમાં આંગળી ઘાલ દે, 5 મિનિટ હું પૂરું. ભગવાન છે ને મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય. આ સમજી રહેવાનું દેશી ભાષામાં. આ અમને કીધું ને, આંખનું જતું રહ્યું, બોસ કરવાનું તો થાય જ છે. તું તારું કામ કર, આપણે આપણું કામ કરીએ. આ પણ ક્યાંથી આવે? સાહેબે કીધું કોન્ફિડન્સ. બધા કહે છે. હું તમને આજે એ કહેવા આવ્યો છું કે કૂવામાં હોય તો હવાડામાં આવે. કૂવામાં તો છે પણ હવાડામાં આવતું નથી. એ પાઇપલાઇનનું કામ સમાજમાં બહુ ઓછું થયું છે. અલ્ટિમેટલી વોટ ઇઝ સક્સેસ? સાહેબ 10 લાખ રૂપિયાનું ડાઇનિંગ ટેબલ આવે પણ 10 લાખમાં ભૂખ ના આવે. 10 લાખનો પલંગ આવે પણ 10 લાખમાં ઊંઘ ના આવે. જીવન શું છે? કેમ છે? મેં રામ જાણે આવી ગયા તો આવી ગયા. હરી ઈચ્છા. એક ભાઈને બાબો આવ્યો. મેં તું કેમ આવ્યો? મને કે હરી ઈચ્છા. મેં તું ભગવાન દર વર્ષે ઈચ્છા કરે, ખબર જ નથી. ઘરેથી હેડ કરે. સ્કૂલ કોલેજોમાં જઈએ છીએ, ત્યાંથી હેડે ઘરે જઈએ છીએ. લગ્ન થઈ જાય છે, બાઇક લઈને આખા ગામમાં ફરે, લાયો લાલીઓ આવી જાય. પછી પૂરું ના થાય, પછી ટકા વ્યાજે પૈસા લે ને એક દિવસ પંખા સાથે લટકી જાય. તમે આથી ભારતને બહુ આશાઓ છે દોસ્તો, સખત. અને જેટલા ટોપ અધિકારીઓ છે ને સાહેબ, હું તમને નવાઈ લાગશે સાહેબ, હું કેટલા અધિકારીઓને પગે પડું છું. એકદમ પ્રમાણિક, તમને સીધી વાત કરે, ના થાય તો નહીં થાય, થશે તો થશે જ. ગમે તે સંજયભાઈ કોઈને પૈસો આપતા આવા અધિકારીઓ મેં જોયા છે. અને એનાથી આ દેશ ચાલે છે. સોનું ઓછું છે, તાંબુ પિત્તળ વધારે છે, અને સોનાની વેલ્યુ છે. તો તમારી જાતને સોનું બનાવવા શું કરવી, એની વાત મારે તમને કરવી છે. જુઓ તમે, આપણે તો ગુજરાતીઓ છીએ. આ દેશ આઝાદ થયો ને ત્યારે 2 ગુજરાતી હતા. કોણ? પટેલ ને ગાંધી. હાલે 2 છે, અને પછી પણ 2 ગુજરાતી જશે. એક હું છું ને એક શોધું છું. સાલા આ કોન્ફિડન્સ જોઈએ જીવનમાં. અરે મોદી સાહેબ, વિધાઉટ બીંગ અ MLA he was CM, and without being a MP he is PM. તો હાલ આપણે ના થઈ શકીએ? પણ ખબર નથી સાહેબ, મને ખબર નથી કે હું આજે સ્પીચ આપવા આવીશ. તમને ખબર હતી કે આ ભાઈ અહીં બેસે, આ ભાઈ અહીં બેસે, આ ભાઈ આ લોકો ઉભા રહેશે, એવું ઘરેથી નક્કી કરીને આવ્યા હતા? તો આ શું છે? ધીસ ઇઝ લાઈફ.